કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ સારસ્વત બ્રાહ્મણ સમાજના સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ અને સારસ્વત સખી મંડળ દ્વારા કુમકુમ હલ્દી અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સારસ્વત બ્રાહ્મણ સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો. આ ફેશન શોમાં યુવતીઓથી અને 60 વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો. ભુજ સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ છેલ્લા 2 વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી સમાજની બહેન દીકરીઓ અને માતાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. મહિલા સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓનો પણ સમાજની બહેનોને લાભ મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને આ ફેશન શો કાર્યક્રમમાં તમામ ઉંમરની મહિલાઓએ ભાગ લઈને અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ અશોકભાઈ છાંગાણીએ કર્યું હતું. સમાજમાં વિવિધ ક્ષેત્રે જાગૃતતા આવે અને સમાજની બહેન દીકરીઓ અને માતાઓ પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરે તેવી લાગણી ઉપસ્થિત સમાજના આગેવાનોએ વ્યક્ત કરી હતી. આજે સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ તરફથી એક સુંદર અને જેને કહેવાય પ્રેરણાદાયી એક આયોજન કરવામાં આવ્યું છે. દરેક મહિલા મંડળ કંઈક ને કંઈક પોતાની રીતે પ્રોજેક્ટ કરતા જ હોય છે અને એમાંય અત્યારે ભારતીય નારી કોઈ ક્ષેત્રમાં પાછળ રહેમ નથી. ત્યારે આ બ્રાહ્મણ મહિલા મંડળ સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ 2 વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એમાં આજે એમણે મહિલાઓ માટે એક ફેશન શો અને હલ્દી કંકુનો ઉમદા કાર્યક્રમ રાખેલ છે. એમાં ખાસ વિશેષતા તો એ છે કે એ દર વખતે પોતાની જ્ઞાતિને સીમિત એવું નથી, પણ છતાં જ્ઞાતિજનોને ઉત્તેજન મળે એવા પ્રોગ્રામ કરે છે. હું ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ અશોકભાઈ છાંગાણી. છેલ્લા અમે લગભગ 2 વર્ષથી આ ફેશન શો અને હલ્દી કુમકુમનો પ્રોગ્રામ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને લગભગ અંદાજિત આ વર્ષે મહિલાઓમાંથી ખૂબ જ સારો એવો ઉત્સાહ છે અને 30 જેવી એન્ટ્રી પણ આવેલી છે અને અલગ અલગ આખા કચ્છમાંથી મહિલાઓ અત્રે ભુજ મધ્યે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેને ખૂબ ખૂબ ભુજ મહાસ્થાન તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. ફેશન શો કરવાથી એક તો આપણા જેટલા સારસ્વત અમારી જ્ઞાતિના જેટલા છે એકબીજામાં એ લોકોને ભાવ વધે એ માટેનો એક આયોજન છે, જેના કારણે છોકરીઓ એકબીજાને ઓળખે અને આખા સમાજ જે છે એ પોતપોતામાં એકબીજામાં અરસપરસ એકબીજાને ઓળખે. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.